અમદાવાદમાં એક બાળકનું થયું હતું અપહરણ। આ બાળકને છોડાવવામાં આવ્યો, પોલીસે તેને છોડાવ્યો, હેમખેમ છોડાવી લીધો છે। આ બાળકને અમદાવાદના વહેલાલમાંથી બાળકનું અપહરણ થયું હતું। 7 વર્ષના બાળકનું પાડોશી સગીરે અપહરણ કરી અને 30 લાખ માંગ્યા હતા। સગીરે રૂપિયા માટે બાળકનું મંગળવારે અપહરણ કર્યું હતું। અમદાવાદના વહેલાલમાં આવી ઘટના સામે આવી હતી કે જ્યાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે હેમખેમ છોડાવ્યો। વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે। તેના પિતા દુકાન ચલાવે છે। પાડોશમાં જ મૂળ હિમાચલ પ્રદેશના નૈનીતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો। સગીરને ઝડપથી પૈસા કમાવા હોય અને તેને પાડોશમાં રહેતો પરિવાર આર્થિક રીતે સુખી હોવાનું માની તેણે બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું। સગીરે મંગળવારે સાંજે 5:30 વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના 7 વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું। રાત્રે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂપિયા 30 લાખની ખંડણીની માંગ કરી। બાળકને લઈ આરોપી ગેરતપુર બારેજડી રેલવે ટ્રેક પર બેઠો હતો। ટાવર લોકેશનના આધારે આખી રાત શોધખોળ કરી હતી। આરોપી ફોન પર ઓછી વાત કરતો હોવાથી પકડવો મુશ્કેલ હતો, છતાં આસપાસની માહિતી મેળવી વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બંનેને શોધી કાઢ્યા હતા। આરોપી મૂળ નૈનીતાલનો રહેવાસી અને તેના માસા સાથે રહે છે। પૈસા મેળવવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું। અરવિંદસિંહ સુખદેવસિંહ વડજારા નાઓએ ફરિયાદ આપેલી કે એનું 7 વર્ષનું ચરણજીતસિંહ નામનો બાળક તેમજ બાજુમાં રહેતો પંકજ બોરા ઉંમર વર્ષ આશરે 17 વર્ષનું કોઈ લોકો અપહરણ કરીને લઈ ગયા છે। જે વ્યક્તિમાંથી ફોન આવતા હતા એ ભોગ બનનાર અપહરણ થયું હતું એના મોબાઈલમાંથી જ ફોન આવતા હતા અને એવું જણાવતા હતા કે આ લોકોએ અમારું અપહરણ કર્યું છે, તમે પૈસા આપો નહીંતર અમને મારી નાખશે। આઈટી ટીમે તાત્કાલિક એનું લાઈવ લોકેશન મેળવી અને એને બારેજડી રેલવે ક્રોસન પાસેથી ભોગ બનનારને બંનેને ઝડપી પાડ્યા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।